નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ તાલુકાના વાડિયા ગામે ગેરકાયદેસર રીતે ચાલતા જુગારધામ પર વાવથરાદ એલસીબીએ દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહીમાં 5 જુગારીઓને રૂપિયા 1.2 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે 3 પત્તીનો હાર જીતનો જુગાર રમતા આરોપીઓને રંગે હાથ પકડી પાડ્યા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 12 વર્ષ વિકાસના વિશ્વાસના અને જનકલ્યાણના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે આજ રોજ રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને અને પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં અમીરગઢ તાલુકાના રામપુરા વડાલા ગામ ખાતે એક પેડ માં કે નામ 3.0 નિમિત્તે વૃક્ષારોપણ તેમજ વન કવચનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠા એલસીબીએ મુંબઈના બાંદ્રા કુર્લા વિસ્તારમાંથી 3.6 કરોડના હીરાની ચોરીના માસ્ટરમાઇન્ડ આરોપીને ઝડપી પાડ્યો છે। આ આરોપીને મુંબઈ પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી દિલીપગર બાબુગર ગૌસ્વામી રહે છત્રાલા ડીસા મુંબઈના બાંદ્રા વાવથરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને લોકોની સમસ્યાઓ જાણવા માટે ડીઆઈજી એમ મુનિયાએ ગોલપ ગામની મુલાકાત લીધી હતી। સરહદી ગામ મુલાકાત તથા લોકસંવાદ કાર્યક્રમ અંતર્ગત તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો। ગોલપ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રેન્જ ડીઆઈજી એમ મુનિયા અને એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ ગ્રામજનો સાથે કાયદો વ્યવસ્થા, સુરક્ષા, વિકાસ અને સરહદી વિસ્તારને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી। બનાસકાંઠાના ડીસા રાધનપુર હાઈવે પર માલખડ ગામના પાટિયા પાસે સ્કોર્પિયો કારનો અકસ્માત સર્જાયો હતો। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। પ્રાથમિક માહિતી અનુસાર અમદાવાદના વેજલપુરના રહેવાસી મિત્રો રણુજા જઈ રહ્યા હતા, ત્યારે ડીસાથી પસાર થતી વખતે તેઓ રસ્તો ભૂલી ગયા હતા અને આખોલ બ્રિજ પર ચડી ગયા હતા। તનુ મોટર્સ નજીક આવતા ડ્રાઈવરે વધુ ઝડપના કારણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। પરિણામે કાર 3 ગુલાટી ખાઈને રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી। ધરણીધર તાલુકાના ઢીમા સ્થિત પવિત્ર ધરણીધર મંદિરમાં રાષ્ટ્રની સમૃદ્ધિ, જનકલ્યાણ અને વિકસિત ભારતના નિર્માણ માટે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલી આ આરતીમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ મહાઆરતીમાં ભાગ લઈ દેશના ઉજ્જવળ ભવિષ્ય, સર્વાંગી વિકાસ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો સ્થાનિક કક્ષાએથી જ ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે ગુજરાતના પોલીસ વડા જીએસ મલિકે એક મહત્વપૂર્ણ કચેરી હુકમ જાહેર કર્યો છે। આ ઐતિહાસિક નિર્ણય હેઠળ હવે રાજ્યના તમામ પોલીસ કમિશનરથી લઈને પોલીસ સ્ટેશનના પીઆઈ કક્ષાના અધિકારીઓએ દરરોજ ફરજિયાત 2 કલાકનો સમય નાગરિકોના પ્રશ્નો સાંભળવા માટે ફાળવવો પડશે। આ હુકમનો મુખ્ય હેતુ એ છે કે અરજદારોને ન્યાય મળવા માટે ગાંધીનગર સ્થિત ડીજીપી કચેરી કે સચિવાલય સુધી ધક્કા ન ખાવા પડે। જિલ્લામાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષાઓમાં કુલ 3515 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે। પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે કેકે ગર્લ્સ હાઈસ્કૂલ પાટણ ખાતે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ચેકિંગ કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો।
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલી રહી છે. ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી અને અસહ્ય ઉકળામણનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 7 દિવસથી રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર અમદાવાદ નોંધાઈ રહ્યું છે. હું મોટી થઈને સીએમ બનવા માંગુ છું, પરંતુ અત્યારે મારા શિક્ષણ બચાવવા માટે આંદોલન કરવું પડી રહ્યું છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા પાસે મારી એક જ પ્રાર્થના છે કે અમારી વિનંતી સ્વીકારો અને અમને ન્યાય આપો. આ શબ્દો સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી તાપી મૈયા પ્રાથમિક શાળા નંબર 354ના ધોરણ 2માં ભણતી એક વિદ્યાર્થીનીના છે. સુરતમાં છેલ્લા 5 દિવસથી વાલીઓ અને બાળકો પોતાની જ સ્કૂલ બચાવવા માટે શાળાના પ્રાંગણમાં ધમધોકતા તાપ વચ્ચે ઉપવાસ અને ધરણા પર બેઠા છે. શાળા નંબર 354ના અંગ્રેજી માધ્યમના અંદાજે 320 જેટલા વિદ્યાર્થીઓને અચાનક જ શાળા નંબર 309માં સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવાતા વરાછાના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. ડીસા તાલુકાના કંસારી ગામના એક ખેડૂત યુવકના મોબાઈલ પર એક મહિલાએ વોટ્સએપ મેસેજ તેમજ વિડીયો કોલ કરી મિત્રતા કેળવી હતી. બાદમાં ખેડૂતને મળવા પાલનપુર ખાતે બોલાવી ગેસ્ટ હાઉસ લઈ જઈ તેનો વિડીયો ઉતાર્યો હતો. તે દરમિયાન મહિલાના સાગરીતો આવી જઈ આ યુવકનું અપહરણ કરી મારી ₹5 લાખની ખંડણી માંગી હતી. તેમજ તેની પાસેથી ₹54,000 રોકડા અને જરૂરી ડોક્યુમેન્ટ પડાવી લીધા હતા. ત્યારે હની ટ્રેપનો ભોગ બનેલા યુવકે આખરે 2 મહિલા સહિત 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ગઢ પોલીસે 4 ઇસમોની અટકાયત કરી હતી, જ્યારે અન્ય ફરાર 2 મહિલા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ભારતીય ન્યાયતંત્રમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘરની સંભાળ અને સેવાનું આર્થિક મૂલ્ય છે. હવે અકસ્માત વળતરના કેસોમાં ઘરેલું સંભાળના નુકસાનને એક અલગ અને મહત્વપૂર્ણ વળતરના મુદ્દા તરીકે ગણવામાં આવશે. દુર્ઘટનાનો શિકાર ગૃહિણીઓના વળતર માટે સુપ્રીમ કોર્ટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કોર્ટે ગૃહિણીઓની ઘરેલું સંભાળના નુકસાનનું માનસિક મૂલ્ય ઓછામાં ઓછું ₹30,000 નક્કી કર્યું છે. વાવ-થરાદ જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહની ઉજવણી અંતર્ગત લાખણી ખાતે આવેલા પવિત્ર હિંગળાજ માતાજીના મંદિર પ્રાંગણમાં એક વિશેષ સ્વચ્છતા કાર્યક્રમ અને જનજાગૃતિ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાખણી તાલુકાના અગ્રણી હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંદિર પરિસરમાં વ્યાપક સફાઈ હાથ ધરીને શ્રમદાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સફાઈ ઝુંબેશમાં લાખણી મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, સરપંચ શ્રી, પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના કર્મચારીગણ અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર હાજર રહીને સમગ્ર મંદિર પ્રાંગણની સફાઈ કરી હતી અને એકત્રિત થયેલા કચરાનો યોગ્ય નિકાલ કરીને પર્યાવરણના જતન માટે સામૂહિક સંકલ્પ વ્યક્ત કર્યો હતો.